પાલીતાણામાં આવેલું શેત્રુંજય તીર્થનું મહત્વ જૈન લોકોમાં અનોખું હોય છે। ગિરિરાજ શેત્રુંજય પર શ્રી આદિનાથ પ્રભુ 99 પૂર્વ વાર પધાર્યા છે। તેથી જ તીર્થજી રાજ શ્રી શેત્રુંજય તીર્થ જૈનોનું આ મહાતીર્થ માનવામાં આવે છે। અહીં આવતા શ્રાવક શ્રાવિકો તેમજ સાધુ ભગવંત સાધ્વીજી તપસ્યા કરીને ધન્યતા અનુભવે છે। પાલીતાણા શેત્રુંજય તીર્થને શ્રદ્ધા, સાધના અને સિદ્ધિનો એક અનુપમ સંગમ માનવામાં આવે છે। તીર્થનગરી પાલીતાણામાં ભગવાન આદિશ્વરના મંદિરો આવેલા છે। જૈન લોકોમાં આ સ્થળનું ખૂબ જ મહત્વ છે। પાલીતાણા શેત્રુંજય તીર્થ પર આશરે 3500 થી વધુ નાના મોટા આદિશ્વર ભગવાનના મંદિરો આવેલા છે। શેત્રુંજય મહાતીર્થની યાત્રા એટલે મોક્ષ માટેનો સીધો રસ્તો। વર્ષો પહેલા ભગવાન આદિશ્વરે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। યાત્રિકો માટે 108 યાત્રા ખૂબ જ મહત્વની હોય છે। આ યાત્રામાં એક યાત્રા 6 ગાંવ જેટલી લાંબી હોય છે। આ યાત્રા કરવા માટે યાત્રિકો 12500 જેટલી પ્રદક્ષિણા કરે છે અને 1008 અભિષેક સહિતની ક્રિયાઓ કરે છે। અહીં યાત્રિકો રોજની 2 થી વધુ યાત્રાઓ કરે છે અને 45 દિવસમાં 99 યાત્રા સંપન્ન કરે છે। આત્માને જે ઉર્ધ્વગતિ કરાવે છે, જે આત્માની ઉન્નતિ કરાવે છે, જે તારે છે તે તીર્થ કહેવાય છે। જેમ શરીરને સુખાકારી મળે, શરીરને આનંદ મળે, એના માટે હિલ સ્ટેશન છે। એવી રીતે આત્મા માટે તીર્થો હોય છે અને એમાં પણ વિવિધ ધર્મોના વિવિધ તીર્થો પૈકી પાલીતાણા જૈનોનું સૌથી સર્વશ્રેષ્ઠ મહાન તીર્થ છે। યાત્રિકો દ્વારા કરવામાં આવતી યાત્રા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમાં શેત્રુંજય નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને એક યાત્રા કરી શકાય છે, જ્યારે બીજી યાત્રામાં યાત્રિકો દ્વારા પગથિયે પગથિયે ચાંદીની લગડી મૂકી એક યાત્રા કર્યાનું પુણ્ય મેળવી શકાય છે। પાલીતાણાના આવા બીજા 108 નામો છે, જેમાં પાલી, પાલીતાણા, પાલિસ્તાન, સિદ્ધગીરી, સિદ્ધાચલ, વિમલાગીરી, વિમલાચર, કુમારપુર, રંગપુર આવા 108 નામોથી આ સ્થળ છે પ્રસિદ્ધ છે। સમગ્ર ભારત વર્ષના જૈનોના મોટામાં મોટા તીર્થ તરીકે આ તીર્થની ગણતરી થાય છે। બસ તેથી જ જૈન લોકો પોતાના જીવનમાં એકવાર આ જગ્યાએ આવીને દાદા આદિનાથની ભક્તિમાં લીન થઈ ધન્યતા અનુભવે છે। ઘનશ્યામ મોરી, સંદેશ ન્યૂઝ, પાલીતાણા।